નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાંબા સમયથી ટેકનોલોજી અને યુટ્યુબના માધ્યમથી આપણો અભ્યાસ કરીએ છીએ। એ સમય દરમિયાન શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકોડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ઉત્કૃષ્ટ રીતે અભ્યાસ કરી શકે એ માટે મુખ્ય વિષયનું માર્ગદર્શન તમને સતત મળતું રહે એ માટે વિડિયો લેક્ચર, ત્યાર પછી યુનિટ ટેસ્ટ અને રૂબરૂ તમારા ઘરનો સંપર્ક કરી અને મોનિટરિંગ કરવામાં આવે છે। ત્યારે આ સાથે તમારી પાસે જે ટેસ્ટ આવે છે એ પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરીને આપો એવી અભિલાષા અમે રાખીએ છીએ। કેમ કે જો તમે તૈયારી કરશો તો જ આગામી પરીક્ષા દરમિયાન તમારો ઉત્કૃષ્ટ દેખાવ થશે અને અમારી અપેક્ષાઓ જે છે એ બર આવે। એટલે આપણે ધોરણ 12 જિયોગ્રાફી એટલે કે ભૂગોળમાં આજે નવા પ્રકરણ 6 દૂરસંચારની વાત કરવા જઈ રહ્યા છીએ। આ પહેલાં આપણે પ્રકરણ 5નો અભ્યાસ પૂર્ણ કર્યો, પરિવહન। તો પરિવહનમાં આપણે જુદી જુદા પરિવહનના માધ્યમોની ચર્ચા કરી કે ભાઈ પરિવહન જે છે એ જમીન માર્ગે થાય છે, પરિવહન છે એ જળ માર્ગે થાય છે, પરિવહન હવાઈ માર્ગે થાય છે, પાઇપલાઇન અને રોપવે દ્વારા થાય છે। જેમાં જમીન માર્ગમાં બે પ્રકાર આવશે, સડક માર્ગ અને રેલ માર્ગ। એમાં આપણે સમગ્ર વિશ્વ અને ભારત બંનેની ચર્ચા કરી છે દરેક ક્ષેત્રમાં, એટલે એમાં ઊંડા નથી ઉતરતા, પણ છતાં તમે તમામ પોઈન્ટ જે છે એ નોટ કરી અને યાદ રાખવા માટે પ્રયત્ન કરો, એ ખૂબ મહત્વનું છે। આજના દિવસે આપણે દૂરસંચાર, તો દૂરસંચાર એટલે શું? આ પહેલી બાબત। દૂર એટલે એકબીજાથી દૂર હોઈએ અને સંચાર એટલે બંને વચ્ચેની આપલે માટેનું જે માધ્યમ છે એને દૂરસંચાર તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં ભૂગોળની દૃષ્ટિએ કહેવું હોય તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે। જો એક સ્થળેથી બીજા સ્થળે દૂર એક સાથે બેઠા હોય તો એમાં કાંઈ આપણેની કાંઈ માધ્યમની જરૂર પડતી નથી। એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની, અથવા મેળવવાની, પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે। ટૂંકમાં દૂરના સ્થળે રહેલી બે વ્યક્તિ બીજા વિશેની જે સંદેશા વ્યવહારની આપલે કરે આવી માહિતીને દૂરસંચાર તરીકે ઓળખવામાં આવે છે। આજે એનો મહત્તમ ઉપયોગ થાય છે। આપણું જે મોબાઈલ છે આ એક દૂરસંચારનું માધ્યમ જ છે કે એક માણસ એક અમેરિકા હોય અને એક અહીંયા હબુકોડથી બેઠો ફોન ઉપર વાતચીત કરી શકે, આ દૂરસંચાર। એટલે એની વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે। ફરી રિપીટ કરું છું, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાની કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે। હવે પહેલાના સમયની વાત કરીએ તો જૂના કાળમાં જે સમયે આવી કોઈ સુવિધા ન હતી, આ સમયે ઢોલ વગાડીને, જો અત્યારે તમારે કોઈ પણ માહિતી કોઈને આપવી હોય તો વોટ્સઅપમાં નાખી દો એટલે 5 મિનિટમાં આખા ગામમાં, આખા વિશ્વમાં ફેલાઈ જશે। પણ શરૂઆતના સમયની વાત કરીએ પુરાતન કાળમાં, તો ગામમાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય તો ઢોલ વગાડીને આગ કે ધુમાડાના સંકેત કરીને કે ભાઈ ગામમાં નક્કી થયેલું હોય કે ભાઈ કોઈ જગ્યાએ ધુમાડો નીકળ્યો, મને આવો બનાવ બન્યો હશે, એટલે ઢોલ વગાડીને આગ કે ધુમાડાના સંકેત દ્વારા ઝંડા લહેરાવીને કે
મોટા અવાજ કે કિકિયારીઓ દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો. જો આ જૂના સમયની વાત છે. જૂના સમયના સંદેશા વ્યવહારના માધ્યમો કેવા હતા? તો ઢોલ વગાડીને, આગ કે ધુમાડો કરીને, ઝંડા લહેરાવીને કે મોટા અવાજ કે કિકિયારી કરી અને સંદેશા પહોંચાડવામાં આવતા હતા. જો દૂરનું સ્થળ હોય તો સંદેશા વ્યવહાર માટે પ્રાણીઓ કે પક્ષીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. કબૂતર ખાસ શાંતિના દૂત તરીકે આપણે ઓળખીએ છીએ ને, આ સંદેશા વ્યવહારનું જૂના સમયનું માધ્યમ હતું. કબૂતરના ડોકે સીટી બાંધી દે અને કબૂતરને જ્યાં કીધું ત્યાં પહોંચાડી દીધું. એટલે જૂના સમયમાં દૂરના સંદેશા વ્યવહાર માટે પ્રાણીઓ અથવા પંખીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. શરૂઆતના સમયમાં પરિવહનના સાધનો એ સંચારના સાધનો હતા. કેમ કે જે પરિવહન જ ઓછું હતું જૂના સમયમાં. આજથી તમે હાલો 100 વર્ષ પહેલા જાઓ તો એ સમયે બળદગાડી, ઊંટગાડી, ઘોડો, ઘોડાસવારી આ પરિવહનના સાધનો હતા. એટલે પરિવહનના સાધનો એ સંદેશા વ્યવહારના સાધનો હતા. કેમ કે એક ગામથી બીજે ગામ તમારે સંદેશો મોકલવો હોય તો પ્રાણી ઘોડેસવારી દ્વારા એક વ્યક્તિ જાય ને સંદેશો દઈ આવતો. એટલે આ પરિવહનના સાધનો સંચારના સાધનો હતા. પણ સમય જતા ધીમે ધીમે સમયાંતરે પ્રિન્ટિંગ પ્રેસ આવ્યા, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, ફેક્સ તથા ઉપગ્રહોએ સંચાર વ્યવસ્થાને ખૂબ ઝડપી અને સરળ બનાવી છે. જો ધીમે ધીમે ક્યાં પહોંચ્યા આપણે. એટલે શરૂઆતમાં પ્રિન્ટિંગ પ્રેસ આવ્યા એટલે સમાચાર પત્રો છપાણા. આજે જે આપણે દૈનિક પત્રો કહીએ છીએ અને વર્તમાન પત્રો, એના દ્વારા પોસ્ટ ઓફિસ એટલે ટપાલ વ્યવસ્થા નિર્માણ થઈ. જૂના સમયમાં આજથી 20 વર્ષ પહેલાં ટપાલનું કેટલું મહત્વ હતું કે કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને ભણતો હોય અને એની ટપાલ આવે એટલે 2 દિવસથી આનંદમાં રહેતો. કેમ કે ત્યારે ટપાલ એ ખૂબ મહત્વનું માધ્યમ હતું અને એના દ્વારા જ એકબીજાને સંદેશા વ્યવહારની આપણે ઝડપથી થતી હતી. એ સમયમાં ઝડપથી. હવે આજે ફોનની ઘંટડી દ્વારા 2 સેકન્ડમાં અવાજ થઈ જાય, પણ ત્યારે ટપાલ 3 કે 4 દિવસે મળતી પણ તોય પણ ઝડપી હતી. ત્યાર પછી ટેલિફોન આવ્યા. આપણા દોરડાવાળા ઘરે જે હોય તે સાથે ન રાખી શકતા આપણે ટેલિફોન. ફેક્સ, કોઈ પણ લખાણ તમારે મોકલવું હોય તો તમે ફેક્સ દ્વારા મોકલી શકતા. અને અંતે ઉપગ્રહની શોધથી સંચાર માધ્યમમાં ખૂબ ઝડપી અને સરળતા આવી છે. જો આજે ઇન્ટરનેટ ખૂબ મહત્વનું માધ્યમ છે આ, કે એના દ્વારા તમે મેલ કરી શકો એટલે લખાણ ઝડપથી પહોંચી જાય છે, ફેક્સ કરતાં પણ ઝડપથી. એટલે આ દરેક બાબતો આપણે બંને જૂના સમયની અને આજની સરખામણી કરી તો આજની સરખામણીમાં સંચાર માધ્યમોનું મહત્વ ખૂબ વધ્યું છે. આપણે જોઈએ તો પ્રથમ પ્રસ્તાવના એની એક સ્થળેથી બીજા સ્થળે, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો, માહિતી અથવા સંદેશો મોકલવાની કે પ્રાપ્ત કરવાની, મોકલવાની કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા ને સંચાર તંત્ર કહે છે. બરોબર. હવે શરૂઆતના સમયમાં આપણે જે કીધું એમ તો પહેલાના સમયમાં
ઢોલ વગાડી આગ કે ધુમાડાના સંકેત દ્વારા આગ કે ધુમાડાના સંકેત દ્વારા ઝંડા લહેરાવી કે મોટા અવાજ કિકિયારી દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો. સંદેશા વ્યવહાર માટે સંદેશો મોકલવા માટે પ્રાણીઓ કે પક્ષીઓનો ઉપયોગ થતો. પ્રાણીઓ કે પક્ષીઓનો ઉપયોગ થતો. ત્યાર પછી આપણે જોઈએ તો પરિવહનના સાધનો એ જ સંચારના સાધનો હતા. જો તમામ પોઈન્ટ તમારા મગજમાં એક પછી એક આવી જશે. અને હાલના સમયમાં આપણે જોઈએ તો સમય જતા પ્રિન્ટિંગ પ્રેસ પોસ્ટ ઓફિસ પ્રિન્ટિંગ પ્રેસ પોસ્ટ ઓફિસ ટેલિફોન ફેક્સ અને ઉપગ્રહો દ્વારા સંચાર વ્યવસ્થા ને ઝડપી અને સરળ બનાવી. તો અહીંયા સુધીની બાબત આપણે પહેલા પોઈન્ટમાં જોઈ કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાની કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. જૂના સમયમાં કઈ રીતે સંદેશા મોકલાતા, આજના સમયમાં કઈ રીતે ઉપયોગ થાય છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી ના ક્ષેત્રોમાં વિકાસ કરવા માટે સંચારે મહત્વનો ફાળો ભજવ્યો છે. જો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો એની પાછળનું મુખ્ય કારણ સંચાર તંત્ર છે. કેમ કે એની જેટલું જે દેશનું સંચાર તંત્ર વિસ્તૃત એટલું આ દેશનું વિજ્ઞાન અને ટેકનોલોજી સારું. કેમ કે કોઈ પણ બાબતનું સંચાર તંત્ર જેટલું સક્રિય છે આટલી માહિતી ઝડપથી આદાન અને પ્રદાન કરી શકાશે. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં થયેલા વિકાસ પાછળ પણ સંચારનો ફાળો ખૂબ મહત્વનો છે. આજના સમયમાં સંચાર માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ. કેમ કે પહેલાના સમયમાં તમારે જો કોઈ પણ જગ્યાએ વાતચીત કરવી હોય તો વર્ષોના ત્યાં જવું પડે, વાતચીત થઈ શકતી. આજે સંચાર તંત્રનો વિકાસ થતાં વિડીયો કોલિંગની સુવિધા આવી, તમે હામાં એકબીજાને જોઈ શકો. એટલે વિશ્વ સમગ્ર જે છે એ દુનિયા નાની બની ગઈ સમયની દ્રષ્ટિએ. પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રે
પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામ બનાવી દીધું. તો એક ગામમાં તમારે જેટલી વાત કરતા જેટલો સમય લાગે આટલો સમય વિશ્વના કોઈ પણ ખૂણેલા બેઠેલા વ્યક્તિ સાથે તમને સમય લાગે. એટલે સમગ્ર વિશ્વ એક ગ્રામ બની ગયું. કોના કારણે? સંચાર તંત્રના કારણે. એટલે વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું. આજના સમયમાં આપણે અવકાશમાં બનતી ઘટનાઓ કે પૃથ્વી પર બનતી ઘટનાઓ જીવંત એટલે કે લાઈવ જોઈ શકીએ છીએ. લાઈવ પ્રસારણ કહીને આપણે એને કે ભાઈ શેક વિશ્વમાં ઇંગ્લેન્ડમાં લંડનમાં મેચ રમાતી હોય તો તમે તમારા ઘરે બેઠા બેઠા ટીવી દ્વારા લાઈવ જોઈ શકો. ત્યાં જે રમે છે એ જ અહીંયા જોઈ શકો. એની પાછળનું કારણ લાઈવ ઉપગ્રહ સેટેલાઇટ વ્યવસ્થા અથવા સંદેશા માધ્યમ અથવા સંચાર તંત્ર મહત્વનો ફાળો ભજવે છે. આજે વિશ્વની કોઈ પણ જગ્યાએ બનતી, દુનિયાના કોઈ પણ છેડે પૃથ્વી પર બનતી કે અવકાશમાં બનતી ખગોળની કોઈ પણ ઘટના તમે લાઈવ જોઈ શકો છો. આ યોગદાન કોઈનું હોય તો એ સંચાર તંત્રનું છે. એવી જ રીતે દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આ પણ બહુ મહત્વનું છે કે કોઈ પણ દેશનો આર્થિક, સામાજિક, રાજકીય કે સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી ખૂબ મહત્વની બાબત છે. જ્યારે આમ કહેવા જઈએ તો આપણે ખૂબ બિઝી માણસો, પણ 15મી ઓગસ્ટ આવે એટલે ઓલ સંસાર માધ્યમો, મોબાઈલથી લઈ સોશિયલ મીડિયાથી લઈ વર્તમાનપત્રો, ટેલિવિઝન તમામ ઉપર દેશભક્તિનું વાતાવરણ આખું નિર્માણ થઈ જાય છે. જેના કારણે આપણે રાષ્ટ્રીય એકતા ટકી શકે છે. એટલે રાષ્ટ્રીય એકતા ટકાવવા માટે અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે પણ સંચાર તંત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે દેશના રાજકીય, આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે ખૂબ મોટું યોગદાન સંચાર તંત્ર આપણને આપે છે. એ કરતાં પણ ભારત જેવા વિશાળ દેશમાં, જો વિશાળ દેશ, કેમ કે ભારતની તુલનામાં બીજા દેશો ખૂબ નાના દેશો છે વિસ્તાર અને વસ્તી બંને દ્રષ્ટિએ. એટલે ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, તત્સુનામી એટલે સુનામી તથા માનવ સર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. આવડા મોટા દેશમાં જો સંચાર તંત્ર ન હોત તો આ બધા જગ્યાએ આપત્તિ વ્યવસ્થાપન ગોઠવવું એ અશક્ય નથી. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવે કે ભાઈ દરિયામાં તોફાન છે એટલે દરિયાવાળા કિનારોને એલર્ટ કરવામાં આવે, સ્થળો ખાલી કરવામાં આવે. આ તમામ બાબત જે છે એ સંચાર તંત્ર વગર શક્ય નથી. એટલે આપત્તિ વ્યવસ્થાપનની જે પ્રક્રિયાઓ કરવામાં આવે છે એ સંચાર માધ્યમો સિવાય શક્ય બનતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના દિવસે જોયું કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે. જૂના સમયમાં કઈ રીતે વાત થતી હતી અને આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો તો એની પાછળ પણ મહત્વનું યોગદાન કોઈનું હોય તો એ સંદેશા તંત્રનું રહેલું છે. તો નેક્સ્ટ બીજા પેરેગ્રાફના આપણે પોઈન્ટ્સ જોઈ લઈએ. તો વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી ના ક્ષેત્રોમાં થયેલો વિકાસ માટે સંચાર માધ્યમોનો મહત્તમ ફાળો, મહત્તમ અથવા સંચાર માધ્યમોની
મહત્વની ભૂમિકા રહેલી છે. બરોબર. સાથે સાથે આપણે કહીએ તો સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે. દુનિયા નાની. ત્યાર પછી આપણે કહી શકીએ કે પરિવહનની તુલનામાં આધુનિક સંસાર સંસાર તંત્રે વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવ્યું. ફેરવી નાખ્યું. એક ગામની સંકલ્પના સિદ્ધ થઈ ગઈ. સમગ્ર વિશ્વ એક ગામ બની ગયું. પરિવહનની તુલનામાં કે પરિવહનમાં શક્ય ન હતું, પણ સંસાર તંત્રે આ કામ કરી બતાવ્યું છે. એવી જ રીતે વર્તમાન સમયમાં પૃથ્વી પરની કે અવકાશમાં બનતા બનાવો જીવંત એટલે કે લાઈવ. જીવંત એટલે લાઈવ. LIVE. જીવંત આપણે જોવા માટે સક્ષમ બન્યા. અને અંતિમ બાબત જોઈએ તો આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક વિકાસની સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ને જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા. અને છેલ્લે ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી અને માનવ સર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંસાર તંત્ર વિના શક્ય નથી. એટલે
આ તમામ બાબતો આપણે આમાં જોઈ શકીએ. 2 પોઈન્ટ આપણે જોઈ લીધા કે જૂના સમયમાં સંચાર તંત્ર ક્યાં હતું અને આજે સંચાર તંત્ર ક્યાં છે, અને આજના આ વિકાસમાં આર્થિક વિકાસ ગણો કે ટેકનોલોજીનો વિકાસ ગણો, એમાં સંચાર તંત્રનું શું યોગદાન છે, આ બાબતે આપણે જોઈ. હવે આપણે સંચારના સાધનો ક્રમાનુસાર એક પછી એક જોઈએ. એ પહેલા એનો આપણે કોટો એક ચકાસી લઈએ. સંચારના સાધનો. તો સંચારના સાધનો મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો વ્યક્તિગત સંચાર તંત્ર, જો એમાં માણસ એનો વ્યક્તિગત ઉપયોગ કરી શકે, બીજા ઉપયોગ કરી શકે પણ એની રીતે, બધા એક સાથે ઉપયોગ કરી શકે પણ અલગ અલગ સ્વતંત્ર રીતે. અને બીજું છે સમૂહ સંચાર તંત્ર. તો પ્રથમ આપણે વ્યક્તિગત સંચાર તંત્રમાં જોઈએ તો કે ટેલિફોન અને સેલ ફોન. જો ટેલિફોન એટલે તમારો ઘરે જે ફોનનું ડબલું હોય એને ટેલિફોન કહેવાય, અને આપણો જે મોબાઈલ છે એને સેલ ફોન કહેવાય. એટલે આ બંને વ્યક્તિગત, કેમ કે એક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે, બીજાને આપી શકે, પણ એક સાથે 2 વ્યક્તિ એનો ઉપયોગ કરી શકતા નથી. એક જ ફોનમાંથી 2 વ્યક્તિ એક સાથે વાત ન કરી શકે. અરસપરસ કરી શકે, એક સાથે 2 વ્યક્તિ લે ભાઈને આપ એમ કરીને વાત કરી શકે, પણ 2 વ્યક્તિ એક જગ્યાએથી એક સાથે બોલતા હોય, ત્રીજી વ્યક્તિને સંભળાતો હોય મોબાઈલમાં શક્ય નથી, એટલે વ્યક્તિગત કહેવાય. ત્યાર પછી ફેક્સ. ફેક્સ જે છે આજે ખૂબ જૂનું માધ્યમ બની ગયું, પણ જે સમયે ઇન્ટરનેટની સુવિધા ન હતી આ સમયે ફેક્સ લેખિત સંદેશા મોકલવા માટેનું ખૂબ મહત્વનું માધ્યમ હતું. ત્યાર પછી ઇન્ટરનેટ, ધ બોલબાલા. આજે ઇન્ટરનેટની બોલબાલા છે. ઇન્ટરનેટ એટલે સર્વત્ર, અને આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું નેટ જો ખૂટી ગયું તો માણસ નિર્ધૂપ થઈ જાય બિચારો. હા, આટલો મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે. ઇન્ટરનેટ પછી ઈમેલ. ઈમેલ પણ એક સંદેશો મોકલવાનો લેખિત ભાગ છે, જેના માટે તમારે પોતાનું ખાતું હોવું જોઈએ, જીમેલ એકાઉન્ટ હોવું જોઈએ, ઈમેલ એકાઉન્ટ. એના દ્વારા તમે લેખિત વસ્તુ અથવા કોઈ પણ ફોટોગ્રાફ્સ કે કોઈ પણ વસ્તુ તમે મોકલી શકો છો. ટપાલ સેવા, જે આપણી આમ ગણો તો જૂના સમયથી ચાલુ છે. અને આંગળીયા કુરિયર સેવા, આંગળીયું જે પૈસાની લેતી દેતી કરે છે. તમે આજે એમ કે ભાઈ બેંકમાં નાખીએ તો પૈસા પોગે, પણ બેંક કરતાં પણ ઝડપી પૈસા આંગળીયામાં પોગે છે, અને જેટલા મોકલવા એટલા તમે અહીંયા જમા કરાવો, સામે ફોન ઉપર ને પૈસા ચૂકવાઈ જાય, જેને આંગળીયા સર્વિસ કહેવામાં આવે છે. કે તમે તળાજા આંગળીયામાં પૈસા આપ્યા અને તમારે પૈસા અમદાવાદ મોકલવાના હોય કે મુંબઈ મોકલવાના હોય, તમે એને કહી દો કે ફોન ઉપર આપી દેવાના છે, એટલે તમે તમારા માણસને એની ઓફિસે મોકલો. તમે અહીંથી 2 લાખ રૂપિયા આપ્યા હોય તો ત્યાં 2 લાખ રૂપિયા મળી જશે ઊભા ઊભા. એટલે આ આંગળીયા સર્વિસ નાણાકીય હેરફેર માટે અથવા હીરા મોકલવા માટે એક સ્થળેથી બીજા સ્થળે, કે પોસ્ટમાં આવી કિંમતી વસ્તુ લઈ જતા નથી, એટલે આંગળીયા અને કુરિયર. જો કુરિયર જે છે ખાલી વસ્તુ લઈ જાય, કિંમતી વસ્તુ ન લઈ જાય, કાગળિયા લઈ જાય, પણ આંગળીયા જે છે તમામ કિંમતી વસ્તુઓ લઈ જાય છે. એટલે આ તમામ જે છે એ વ્યક્તિગત સંચાર તંત્ર થઈ ગયું. સામૂહિક સમૂહ સંચાર તંત્રના 2 પ્રકાર છે, એક મુદ્રિત માધ્યમ અને એક ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ. જો મુદ્રિત માધ્યમ એટલે જે છાપવામાં આવે, પ્રેસ કામવાળો હોય તે, તો તેમાં આપણે જોઈએ તો સમાચાર પત્રો અને સામયિકો. તમામ સમાચાર પત્રો જે છે એનો સમાવેશ મુદ્રિત માધ્યમમાં થાય છે, અને સામયિકો દર મહિને આવતું હોય, 15 દિવસે આવતું હોય સામયિક. આપણે ઘરે જે પુસ્તિકા દર મહિને અમુક આવતી હોય, આપણી શાળામાં દાખલા જોઈએ તો જીવન શિક્ષણ છે, ત્યાર પછી બાલવાડી, આવી બધી જે પુસ્તિકાઓ આવે છે, ધીંગા મસ્તી, આ બધી પુસ્તિકાઓ જે છે, જીવન શિક્ષણ, આ બધી પુસ્તિકાઓને આપણે સામયિક તરીકે ઓળખી શકીએ. અને બીજું ઇલેક્ટ્રોનિક માધ્યમ. તો ઇલેક્ટ્રોનિક માધ્યમમાં આકાશવાણી, એટલે ટેલિવિઝન આપણું, દૂરદર્શન અને ફિલ્મો. જો આ સામૂહિક માધ્યમ છે. ફિલ્મ એક સાથે ઘણા બધા વ્યક્તિ જોઈ શકતા હોય, અથવા એક ભાવનગરની ટોકીઝમાં બેસીને જોતા હોય તો અડધા મુંબઈની ટોકીઝમાં બેસીને જોઈ શકતા હોય, એટલે સામૂહિક માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સંચાર સાધનો જે છે મુખ્યત્વે 2 પ્રકાર છે, વ્યક્તિગત સંચાર તંત્ર અને સમૂહ સંચાર તંત્ર. અને સમૂહ સંચાર તંત્રના 2 માધ્યમો છે, એક મુદ્રિત માધ્યમ અને બીજું
ઇલેક્ટ્રોનિક માધ્યમ. મુદ્રિત માધ્યમની વાત કરીએ તો સમાચાર પત્રો અને સામયિકો, અને ઇલેક્ટ્રોનિકની વાત કરતા હોઈએ તો આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મ. તો એની વાત આપણે હવે બોર્ડ ઉપર જોઈ લઈએ, લખી લઈએ પોઈન્ટમાં. તો એ વાત આપણે જોવા જઈએ તો સંસારના માધ્યમો એટલે કે સાધનો. વ્યક્તિગત સંચાર તંત્ર. તો વ્યક્તિગત સંચાર તંત્રની વાત કરીએ તો ટેલિફોન અને સેલ ફોન. ટેલિફોન અને સેલ ફોન. ત્યાર પછી ફેક્સ. ટેલિફોન અને સેલ ફોન, ફેક્સ. ઇન્ટરનેટ. ત્યાર પછી ઈમેલ. ત્યાર પછી ટપાલ સેવા. આંગળીયા એટલે કે કુરિયર સેવા. આ વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમમાં છે. અને આ બાજુ આપણે આવીએ તો સમૂહ સંચાર તંત્ર. સમૂહ સંચાર તંત્ર એની વાત કરીએ તો બે બાબત આવશે. મુદ્રિત માધ્યમ અને બીજી બાબત આપણે કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ. હવે આના પેટા પ્રકાર છે. મુદ્રિતમાં બે વસ્તુ આવશે. સમાચાર પત્રો, અને સામયિકો. આ મુદ્રિત માધ્યમમાં. આમાં ત્રણ વસ્તુ આવશે. આકાશવાણી એટલે રેડિયો, જેને કહીએ છીએ આપણે જૂના સમયમાં. દૂરદર્શન એટલે ટેલિવિઝન. દૂરદર્શન અને ફિલ્મ. તો આ રીતે આપણે સંચાર માધ્યમોનો પરિચય મેળવ્યા પછી હવે આપણે આવતીકાલે વ્યક્તિગત સંચાર તંત્રમાં ક્રમાનુસાર એક પછી એક બાબતનો અભ્યાસ કરીશું. જેમાં પ્રથમ ટેલિફોન, ત્યાર પછી ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને આંગળીયા કુરિયર સેવાની વાત આપણે ક્રમાનુસાર જોઈશું. આશા રાખું છું કે તમે દરેક લેક્ચર યોગ્ય રીતે જોતા હશો અને એમાંથી અર્થઘટન કરી અને મુખ્ય બાબત જે છે આપણે, હું જે બોર્ડ ઉપર નોટ કરું છું, આ બાબત મહત્વના પોઈન્ટ લખું છું. આ તમારે પણ લખવાનું છે લેક્ચર બુક સાથે, અને બાકી બુક જ્યારે આપું ત્યારે એ પ્રમાણે પ્રશ્નો લખીને તૈયાર કરો, જેથી આગામી સમયમાં આપણે ખૂબ સારો દેખાવ કરી શકીએ. તો આજની વાતમાં આપણે દૂરસંચારના પ્રાસ્તાવિક બાબતની સ્પષ્ટતા કરી અને હવે એના પ્રકારો જે છે સંચારના માધ્યમોનો આપણે નેક્સ્ટ પીરિયડમાં અભ્યાસ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.